विद्यार्थी मित्रों, आज हम कक्षा 9 में हिंदी में पाठ 2, पाठ का नाम है न्याय मंत्री और पाठ के जो लेखक है उनका नाम है सुदर्शन। अब हम न्याय मंत्री એટલે કે આપણે પાઠની સાથે સાથે ભાષાંતર ગુજરાતી અનુવાદ પણ સાથે સાથે શીખીશું। હવે ન્યાયમંત્રી એટલે શું? ન્યાયમંત્રી એટલે કે જજ। અત્યારના જમાનામાં તમે પિક્ચરમાં, સિરિયલમાં કે ન્યૂઝપેપરમાં તમે વાંચ્યું હોય કે જજે શું કરે કે અદાલતમાં જે નાના મોટા કેસ આવે છે એ કેસનો નિર્ણય લાવે, ચુકાદો લાવે અને એ ચુકાદો કેવો હોય? તટસ્થ, નહીં કોઈ ગરીબ કે અમીર એના પ્રત્યેનો કોઈ ભેદભાવ ના હોય। તો અહીંયા એ પાઠમાં પણ એવું છે। અહીંયા એવું કહેવામાં આવે છે કે ન્યાય ન રાજા દેખતા હૈ ના રંક, એટલે કે ન્યાય નથી ગરીબ માણસ, રંક એટલે ગરીબ માણસ અને રાજા કોઈના પ્રત્યે ભેદભાવ નથી રાખતો, એક તટસ્થ હોય છે એના નિર્ણય પર। એટલે એના વિશે આપણે પાઠ શીખીશું એ પહેલાં આપણે સુદર્શનજી જે છે આપણા પાઠના જે લેખક છે એમના વિશે આપણે થોડું જાણી લઈએ। તો उनका जन्म सन 1996 એટલે કે 1996 में और निधन એટલે કે अवसान 1968 में हुआ, 1968 में थयो। सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था। एमनु मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा हतु। आपका जन्म 1896 में पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था। पंजाब राज्यना सियालकोट नामना राज्य में गाम में एमनो जन्म थयो हतो। क्यारे? 1896 ईस्वीसनी सदी में। बचपन से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया था। आ पाठनो प्रकार है कहानी। कहानी एटले के वार्ता, એટલે કે નાનપણથી જ એમને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું। એમની ઘણી બધી વાર્તા સંગ્રહો છે અને એકમાત્ર ઉપન્યાસ છે, એ ઉપન્યાસનું નામ છે ભાગવંતી। અને વાર્તા સંગ્રહો કયા કયા છે આપણે જોઈએ તો પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના વગેરે જેવા એમના વાર્તા સંગ્રહો છે। આ થયો એમનો परिचय। हवे पाठ में शू कहवा मांगे छे जोईए। इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था। एम के सम्राट राजा सम्राट अशोकनी अहींया वात करवामां आवी छे कि सम्राट ए पोताना राज्यमां जे अन्याय व्यापी रह्यो हतो ए अन्यायने दूर करवा माटे सारा एवा तटस्थ एवा आपणे कीधुं ने कि जज, एम के तटस्थ एवा न्याय मंत्रीनी शोधमां ए हता। शिशुपाल से मुलाकात होने पर उनकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया। शिशुपाल साथे एमनी मुलाकात थाय छे अने एनी योग्यता जोई अने एने न्याय मंत्री ए बनावे छे। न्याय न राजा देखता है न रंग। આપણે મેં કીધું જેમ કે આપણે કોર્ટમાં જઈએ છીએ, કેમ જઈએ છીએ કે કોઈ ફેસલો આપણે નથી કરી શકતા એટલે પછી એમ કે ચલો આપણે કોર્ટમાં જઈએ અને જજ એ જે નિર્ણય આપે એ બધાએ સ્વીકારી લેવાનો, કારણ કે તટસ્થ નિર્ણય કરે છે। તો અહીંયા પણ એવા ન્યાયમંત્રીની શોધમાં સમ્રાટ અશોક છે કે એવો ન્યાયમંત્રી એને મળી જાય કે એના રાજ્યમાં જે અન્યાય વ્યાપી રહ્યો છે એને દૂર થઈ જાય અને તટસ્થ એ નિર્ણય કરી શકે। एना पछी जोईए तो न्याय तंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया है। अहींया एवो प्रयास એટલે કે પ્રયત્ન કરવામાં આવ્યો છે કે न्याय तंत्र ऊपर लोकोने विश्वास बेसे। नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्याय मंत्री की जिम्मेदारी का महत्व समझाया गया है। नवी पेढ़ी એટલે કે અત્યારના આધુનિક યુગમાં ન્યાય મંત્રી આ પાઠ દ્વારા ન્યાય પ્રત્યે કેવી જવાબદારી છે એનું મહત્વ અહીંયા સમજાવવામાં આવ્યું છે। હવે આ થઈ વાર્તાની એટલે આ જે પાઠ છે એનો થોડી એવી સમજૂતી। હવે હું એક ઉદાહરણ આપીને સમજાવું કે અત્યારે કોરોના મહામારીના કારણે લોકડાઉન થઈ ગયું। લોકડાઉનના કારણે આપણે જોયું કે પબ્લિક એટલે કે માણસો બધા ઘરમાં બેસી સમય કેવી રીતે પસાર કરવો એટલે રામાયણ અને મહાભારત એ બતાવવામાં આવતું હતું। તો રામાયણમાં આપણે જોયું
કે રાજા રામ જ્યારે વનવાસ 14 વર્ષનો વનવાસ ભોગવી અને અયોધ્યા પાછા આવે છે ત્યારે એ એવું વિચારે છે કે હું જે ન્યાય કરું છું એ કેવી સાચું કરું છું કે નહીં, મારો ન્યાય કેવા પ્રકારનો છે અને મારા નગરવાસીઓ મારા વિશે શું વિચારે છે. તો એ છુપાવે છે, રાતના સમયે પસાર થાય છે ગામમાં પસાર થાય છે તો એક ઝૂંપડીની બહાર એ ઊભા રહે છે અને ત્યાં બે પતિ પત્ની વાતો કરતા હોય છે. ત્યાં એ સાંભળી જાય છે કે રાજા રામ 14 વર્ષે આવ્યા પછી એ પોતે તો ભલે રાજા બન્યા પણ એમની પત્ની રાવણ, તમે જોયું હશે કે રાવણે એમનું અપહરણ કર્યું હતું. તો કે એમની પત્ની આટલા સમય પછી રાવણની પાસેથી એમની પાસે આવી તો પછી એમને સ્વીકારી લીધી. તો એને એની પરીક્ષાનું પ્રૂફ, એનું જે ચારિત્રનું જે પ્રૂફ છે એટલે એમને શું લીધું. તો પછી એમને સીતા માતાને આ વાત કરી. સીતા માતાએ અગ્નિ પરીક્ષા આપી. એના પછી સીતા માતાએ પોતે જ ગૃહ ત્યાગ કરી અને વનવાસ ધારણ કર્યો. અને એના પછી આપણે જોયું કે એ જમીનમાં સમાઈ ગયા, એમને લવકુશ થયા, એ બધું જોયું. તો એ જ પ્રમાણે આગળ રામાયણ થયું. તો આપણે આ પાઠમાં જોઈશું કે શિશુપાલ નામનો એક બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ છોકરાના ઘરે એક દિવસ રાતના સમયે એક અજાણ્યો નવયુવક એના ઘરે આવે છે. હવે એ નવયુવક આવી અને એમ કહે છે કે શું હું તમારા ઘરમાં આવી શકું? તો આપણે ભારતીયો કેવા છીએ? અતિથિ દેવો ભવ. તો કહે છે કે અતિથિનું આગમન અને મારે ત્યાં તો સારી વાત કહેવાય. તો એ એને રાખે છે બંને જણાનું. અને એ જે નવયુવક આવે છે એ બીજું કોઈ નહીં, કોણ હોય છે? સમ્રાટ અશોક. અને સમ્રાટ અશોકને શિશુપાલની વાતચીતમાં એ કહે છે કે અત્યારે નગરમાં જે અન્યાય વ્યાપી રહ્યો છે એને દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. રાજા એના વાતથી, સમ્રાટ અશોક એના વાતથી સહમત થતા નથી, કારણ કે પોતે સમ્રાટ હતા. તો એમ કહે છે કે ભાઈ બધાને ન્યાય કરવો, નિર્ણય કરવો સહેલી વાત છે પણ એને નિભાવવો એ બહુ કઠિન વાત છે. તો શિશુપાલ એવું કહે છે કે ના, મને જો એવો મોકો મળે તો હું એને ન્યાય કેવું કહેવાય એ હું સાબિત કરીને બતાવું. સમ્રાટ અશોક પછી રજા લે છે સવારે અને એમના નગરમાં જઈ અને પછી એને બોલાવે છે શિશુપાલને. શિશુપાલ જાય છે તો જોવે છે કે જે અતિથિ મારા ઘરે આવ્યો હતો એ બીજું કોઈ નહીં પણ પોતે જ સમ્રાટ અશોક છે. અને એ રાજમુદ્રા, સમ્રાટ અશોક શિશુપાલના હાથમાં રાજમુદ્રા આપી અને એને ન્યાયમંત્રી ઘોષિત કરી દે છે. ન્યાયમંત્રી બન્યા પછી એને એ માંડ 1 જ મહિનો થાય છે અને પછી એને એવું જાણવામાં આવે છે કે નગરમાં એક સિપાહીની હત્યા થઈ જાય છે. હવે એ ન્યાયમંત્રી બન્યો છે. સિપાહીની હત્યા થયા પછી એ વિચારે છે, દિવસ રાત એ મહેનત કરે છે અને એમ કહે છે કે મારે એ ગુનેગારને પકડી જ પાડવો છે, અપરાધીને મારે પકડી પાડવો છે. અને જ્યારે એને જાણ થાય છે કે અપરાધી બીજું કોઈ જ નહીં પણ સ્વયં સમ્રાટ અશોક જ હતા. સમ્રાટ અશોકે આ કાવતરું કર્યું હતું કારણ કે એ શિશુપાલ કેવા પ્રકારનો ન્યાય કરે છે એ જાણવા માટે. હવે શિશુપાલને ખબર પડે છે કે ન્યાયમંત્રી તો અપરાધ તો સમ્રાટ અશોકે જ કર્યું હતું. તો પછી એ શું કરે છે? હવે એને સજા તો આપવી, એને ગુનેગાર તો સાબિત કરવો. હવે સજા કેવી રીતે આપવી? તો ન્યાયશાસ્ત્રના નિયમ મુજબ રાજાની જગ્યાએ પછી એને શું કર્યું? સુવર્ણ એટલે કે સોનાની એવી સમ્રાટ અશોકની પ્રતિમા એટલે કે મૂર્તિ બનાવી અને પછી એને ફાંસીની સજા આપી. એટલે કે રાજાને નહીં પણ એમની મૂર્તિને. અને પછી કહ્યું કે તમારી જગ્યાએ કોઈ નગરજન હોય તો એની સજા શું હોય? ફાંસી જ હોવી જોઈએ. અને આવી રીતે શિશુપાલ શ્રેષ્ઠ ન્યાયમંત્રી બની અને એ સફળ નીકળે છે. એટલે એ જ પ્રમાણે આપણે હવે પાઠ આગળ સમજીશું. संध्या का समय था, चारों ओर अंधकार फैल चुका था. संध्याનો સમય હતો અને ચારે બાજુ અંધારું એ છવા લાગ્યું હતું. ऐसे में किसी ने बाहर से दरवाजा खटखटाया. એમ કે એવામાં જ કોઈએ બહારથી એમનો દરવાજો હતો એ ખખડાવ્યો. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा. એને પ્રશ્ન કર્યો કે કોણ છે?
બ્રાહ્મણ એટલે બ્રાહ્મણનો છોકરો આ શિશુપાલે એનો દરવાજો થોડો ખોલી અને પ્રશ્ન કર્યો। एक परदेसी बाहर से जवाब आई, बाहरથી એવો જવાબ આવ્યો કે એક પરદેશી। क्या मुझे रात काटने के लिए स्थान मिलेगा, કે શું મને રાત પસાર કરવા માટે તમારા ઘરે એમ કે જગ્યા મળશે। जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला उनके सामने एक नवयुवक खड़ा था। જેવો જ શિશુપાલે એના ઘરનો દરવાજો ખોલ્યો તો એના આગળ એક નવયુવક ઊભો હતો। उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है। એને હસી અને એને કહ્યું કે આ મારું સૌભાગ્ય છે। આપણે હમણાં જ વાત કરી કે અતિથિ દેવો ભવ, એમ કે મહેમાન એના ઘરે, અજાણ્યો મહેમાન એના ઘરે ક્યાંથી, એમ કે તમે આવો, આ મારું સૌભાગ્ય છે। અતિથિ કે ચરણોं से यह घर पवित्र हो जाएगा, आइए पधारिए, એમ કે મહેમાનના આવવાથી મારું ઘર પવિત્ર થઈ જશે, તમે આવો પધારો। अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया। अतिथि એટલે કે મહેમાનને લઈ અને શિશુપાલ ઘરમાં ગયા અને એનો સત્કાર એટલે કે સન્માન કર્યું અને આદર આપ્યું, માન આપ્યું। फिर दोनों उस समय की देश की अव्यवस्था पर बातें करने लगे। પછી બંને જણા શિશુપાલ અને એ નવયુવક બંને દેશમાં જે અવ્યવસ્થા, જે અન્યાય જે વ્યાપી રહ્યો હતો એના વિશે વાતચીત કરવા लाग्या। शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है, એમ કે શિશુપાલ કહે છે કે આજકાલ આપણા રાજ્યમાં બહુ જ અન્યાય ફેલાઈ રહ્યો છે। પરંતુ પરદેશી इस बात से सहमत न था, પણ જે નવયુવક પરદેશી મહેમાન એના ઘરે જે આવ્યો હતો એ આ વાતથી સહેમત એટલે કે એના આ વાતથી એ अनुकूल नतो, एने ना पाड़ दी थी। वह बोला, दोष निकालना तो सुगम है, एम के गमे ते कोई भी बात होय एमां आपणे खामी निकाळवी ए तो बहु सरल बात छे। सुगम एटले के सरल, परंतु कुछ करके दिखाना कठिन है, परंतु एने निभावવું અને કંઈક કરી બતાવવું એ શું છે, કઠિન એટલે કે એ કઠોર છે। शिशुपाल बोले, अवसर मिले तो दिखा दूँ कि न्याय किसे कहते हैं। शिशुपाल कहे छे कि जो मने न्याय मंत्री बनावे ने मने एवो मौको मळे तो हूँ बतावी दऊँ कि न्याय कोने कहवाय। तो आप अवसर चाहते हैं, बोलो नवयुवक प्रश्न करे छे कि शू तमे ए मौको तमे इच्छो छो, ए अवसर तमे प्राप्त करवा मांगो छो। हाँ, अवसर चाहता हूँ। शिशुपाल कहे छे, हाँ हूँ ए मौको प्राप्त करवा मांगू छूँ। फिर कोई न्याय नहीं, कोई अन्याय नहीं होगा। पछी प्रश्न करे छे कि शू तमे न्याय करशो तो कोई अन्याय नहीं थाय, एवो प्रश्न करे छे। बिल्कुल नहीं, शिशुपाल कहे छे, जरा पण नहीं। कोई अपराधी दंड से न बचेगा, एम के हूँ जो न्याय मंत्री बनूँ तो कोई भी एवो अपराधी ना होय कि जे आ दंड एटले कि शिक्षाथी ए ना बची शके। नहीं एम के नहीं, एम के नहीं, कोई दिवस एवो नहीं बने। परदेसी ने मुस्कुरा कर कहा, यह बहुत कठिन काम है। परदेसी जे आव्यो तो एने कह्युं के आ बहु ज कठिन एटले के कठोर काम छे, ए तमे ना करी शको। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं। शिशुपाल कहे छे कि ब्राह्मण माटे कई ज कठिन बात, कोई ज कठोर बात नहीं। मैं न्याय का डंका बजाकर दिखा दूंगा, हूँ न्यायनो डंका बजाना यानी के एटले बळवो पोकारवो, आपणे गुजरातीमां कहीए तो एम के हूँ न्यायनो बळवो पोकारीने ज रहीश अने तमने देखाड़ी दईश। परदेसी धीरे से मुस्कुराए पर कुछ न बोले। फिर कुछ देर बाद वे सो गए। एना घरे जे परदेसी आव्या हता ए कशुं बोल्या नहीं, थोड़ुं हस्या मनमा अने पछी थोड़ी वार पछी ए सूई गया। सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। एम के सवारे उठी अने शिशुपाले पेला अतिथि आव्या हता ए सवारे उठी अने एने शिशुपाले एना घरे राखी अने धन्यवाद आभार मानी अने त्यांथी एने विदाय लीधी। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। एम के थोड़ा दिवसों पछी शिशुपालना घरे थोड़ा सिपाहीओ आव्या अने एने दरबार में जवा माटे कह्युं।
શિશુપાલ સહમ ગયે। શિશુપાલ હતો એ ચોંકી ગયા અને આશ્ચર્ય થયો કે મને કેમ અચાનક જ દરબારમાં બોલાવવામાં આવ્યો। આપણે કંઈ ગુનો કર્યો ના હોય, કંઈ અપરાધ કર્યો ના હોય અને પછી આપણને વગર વાંકે કોર્ટમાં ઊભા કરી દે તો તમને આમ સંકોચ તો થાય ને, આશ્ચર્ય તો થાય ને અને ગભરાઈ પણ જવાય। એમ શિશુપાલ પણ ગભરાઈ ગયો। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया। એ સમજી ના શક્યા કે સમ્રાટે એમને કેમ બોલાવ્યો। कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी। एम के क्यांक પેલો પરદેશી એના ઘરે આવ્યો તો ને વાતચીતમાં મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો એને સમ્રાટને જઈને મારા વિરુદ્ધ કંઈક ખોટી એને દલીલ તો નથી કરી દીધી એવું એને લાગ્યું। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक है। एम के दरबार में पहुंची अने शिशुपालना कलेजो एटले के एनो जे हृदय हतुं ए जोश जोशथी धड़कवा लाग्युं। कारण के एने सामे कोणने जोया? सम्राट अशोकने। अने कोण हतुं? जे अतिथि नवयुवक अजाणो माणस एमना घरे आव्यो हतो ए अतिथि एमना घरे આવ્યો હતો એ જ સમ્રાટ અશોક હતા। એ જોઈ અને એ ગભરાઈ ગયા। શિશુપાલ જ્યારે દરબારમાં જાય છે અને જોવે છે કે મારા ઘરે જે અતિથિ આવ્યો હતો જે નવયુવક હતો એ બીજું કોઈ નહીં અને સમ્રાટ પોતે છે એટલે એ જોઈ અને એનો અંદરથી એનું હૃદય એ ધડકવા લાગે છે, જોર જોરથી ધડકવા લાગે છે। આપણે પણ જોઈએ કે આપણો કંઈ વાંક ના હોય અને અચાનક આપણને કોઈ બોલાવે તો આપણે પણ ગભરાઈ જઈએ છીએ। એમ શિશુપાલ પણ ગભરાઈ જાય છે। આગળ જોઈએ। सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार हैं? एम के એમને કીધું હતું કે હું બ્રાહ્મણ છું ને બ્રાહ્મણ માટે તો કંઈ અશક્ય વાત હોતી નથી। એટલે સમ્રાટ અશોક શિશુપાલને બોલાય છે અને કહે છે કે બ્રાહ્મણ દેવતા એમ કે હું તમને ન્યાય માટેનો એમ કે અવસર આપવા માગું છું તો શું તમે એના માટે તૈયાર છો? पहले तो शिशुपाल घबराए, फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। पहला तो शिशुपाल घबराई गया અને પછી એવું કહે છે કે સમ્રાટની જ આવી ઈચ્છા હોય તો હું તૈયાર છું। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए। एम के बहुत सारी बात है, कालथी तमे न्याय मंत्री बनी गया। सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उठाकर शिशुपाल को पहना दी। एम के राजमुद्रा कोई भी तमे हालना जमाना में तमे जुओ कि भाई तमने कोई नौकरी पर राखे तो नौकरी पर राखे तो तमारा अमुक डॉक्यूमेंट जमा करावाना होय कि भाई तमारा माटे तमारे कंईक तो प्रूफ जोईए तो राजमुद्रा एमने आपी सम्राटे न्याय शिशुपालने। केम? कारण के ए राजमुद्रा लागवाथी खबर पड़े कि आ राज्यनो माणस छे एटला माटे एने राजमुद्रा उतारी अने शिशुपालने आपी। यह सम्राट अशोक की राजमुद्रा थी। ए जे आप्युं हतुं ए शुं हतुं? सम्राट अशोकनी राजमुद्रा। अब शिशुपाल न्याय मंत्री थे। हवे शिशुपाल शुं हता? न्याय मंत्री। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। एमने राज्यनी सरस सुव्यवस्थित रीते एमनी व्यवस्था करवानुं एमने शुरू कर दीधुं। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। एनो एटलुं सरस रीते एमने प्रबंध करी दियो, व्यवस्था करी हती कि राज्य में बधी बाजू शांति फैलावा लगी। किसी को किसी प्रकार का भय नहीं था, कोई ने कोई पण जातनो डर रह्यो नहीं। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। एम के क्यांक बहार जाए तो बधा दरवाजो एटले के घरनुं बारણું पण खुल्लुं राखी अने जता हता। एटला बधा निसंकोच थई गया कारण के शिशुपालनुं काम एटलुं सरस हतुं। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई। चारे बाजू एमणे जे न्याय मंत्रीए जे सुव्यवस्था करी हती ए अने एना न्यायनो हाहाकार जय जयकार थवा लाग्यो। हवे आगळ जोईए। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। एम के न्याय मंत्री पोतानो कारभार तो सारी रीते संभाळता ज हता शिशुपाल,
પણ એમને શિશુપાલને ન્યાયમંત્રી બન્યાના માંડ 1 મહિનો જ થયો હતો અને એવા સમાચાર સાંભળ્યા એમને કે કોકે એક ચોકીદાર, એક સિપાહીની હત્યા એટલે કે એને મારી નાખ્યા, એની હત્યા કરી નાખી. સુબહ હોતે ही यह बात चारों तरफ फैल गई. એમ કે સવાર થતાં જ વાત એ ચારે બાજુ ફેલાઈ ગઈ. આપણે પણ કોઈ બી વાત ગુપ્ત રાખીએ છીએ, હંમેશા તમે એવું વિચારો કે આ વાત છાની રાખવાની છે, એ વાત જ વધારે ફેલાય છે. આપણે એકને કહીએ, એકબીજાને કહે તો એનું કહીને કહેતો ના હો, હું તને વિશ્વાસ રાખીને વાત કહું છું એમ કરી અને આપણે બીજાને કહીએ. બીજાનું કોઈ ક્લોઝ હોય તો એમ કહે ભાઈ તું કોઈને કહેતો નહીં હો, હું તને મારી એક ગુપ્ત વાત કહું છું એમ. આ તો એક હત્યાની વાત હતી એટલે ફેલાયા વગર તો રહે જ નહીં, એટલે ચારે બાજુ આ વાત ફેલાવા લાગી. લોગ બડે હેરાન થે, બધા લોકો પરેશાન થઈ ગયા, કારણ કે વ્યવસ્થા બહુ સરસ ચાલતી હતી ને અચાનક આવું થઈ ગયું તો બધા પરેશાન થઈ ગયા. शिशुपाल की तो नींद ही उड़ गई, शिशुपाल तो ऊँघ ज हराम થઈ ગઈ. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में दिन रात एक कर दिया. ये भी एक मुहावरा है, दिन रात एक करना एक मुहावरा એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો રૂઢિપ્રયોગ છે. એમ કહે છે કે શિશુપાલે પોતે ખાવા પીવાનું પણ છોડી દીધું અને અપરાધીને શોધવા માટે દિન રાત એટલે કે રાત દિવસ એક કરવું, એટલે ખૂબ જ મહેનત કરવી. એમ કે એના માટે ખૂબ પ્રયત્નો કરવા, એને શોધવા માટે ખૂબ મથામણ કરવી. તો એમને એ ચાલુ કરી દીધું. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. એમ કે બહુ જ બધું એને શોધખોળ કરી અને પછી જ્યારે અપરાધી વિશે એને જાણવા મળ્યું કે અપરાધી કોણ છે તો પછી એને એટલો આશ્ચર્ય થયો કે એને કોઈ વાત જ ના રહી. સ્વયં સમ્રાટ ને ઉસ પહેરેદાર કી હત્યા કી थी. એમ કે પોતે જ જાતે સમ્રાટે જ એ સિપાહીની હત્યા કરી હતી. सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था. હવે જે રાજાએ, જે સમ્રાટે એને ન્યાયમંત્રી બનાવ્યો હોય એ જ ન્યાયમંત્રી રાજાને દોષ કાઢે એ તો બહુ કઠોર કામ હતું. એ તો કેવી રીતે કહી શકું, ડાયરેક્ટ તો ના જ કહી શકાય કે રાજાએ જ એની હત્યા કરી છે, તો બહુ કઠિન કામ હતું. શિશુપાલ કરે ભી તો ક્યાં કરે. એમને શિશુપાલના મનમાં એટલા બધા પ્રશ્નો થઈ ગયા કે હું કરું તો શું કરું, કેવી રીતે સમ્રાટને હું અપરાધી બનાવી દઉં. एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक. एक बाजू न्याय मंत्री હતા અને બીજી બાજુ એ સમ્રાટના સેવક જ કહેવાય, કારણ કે એમને કામ આપ્યું હતું. परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं है. આપણે પહેલાં જ વાત કર્યું કે જજ નિર્ણય લે છે એ નથી રાજા જોતો કે નથી ગરીબ પ્રજા જોતો. એમ ન્યાયમાં પણ એવું છે કે કોઈ ગરીબ માણસ, કોઈ સાધારણ વ્યક્તિ કે કોઈ રાજા, એ બંને વચ્ચે ન્યાયમાં કોઈ જ અંતર હોતું નથી. જેને સાધારણ વ્યક્તિને જે સજા મળે છે એ જ રાજાને મળે છે. એમ અહીંયા એવું કહે છે શિશુપાલ કે બંને વચ્ચેનો કોઈ અંતર નથી. અગલે દિન શિશુપાલ દરબાર મેં પહોંચે. બીજા દિવસે જ્યારે એમને જાણ થઈ ગઈ કે ભાઈ અપરાધી સ્વયં સમ્રાટ અશોક છે, ત્યારે બીજા દિવસે જ્યારે એ દરબારમાં પહોંચે છે. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. सम्राट अशोक सिंहासन ऊपर बैठेला હતા. आते ही उन्होंने शिशुपाल से पूछा अपराधी का पता चला. જેવો શિશુપાલ એ આવે છે દરબારમાં ત્યારે સમ્રાટ અશોક એને પ્રશ્ન કરે છે કે અપરાધી કોણ છે, તને એની જાણ થઈ. ન્યાયમંત્રીને સાહસપૂર્વક કહા જી હા ચલ ગયા. ન્યાયમંત્રીએ સાહસ હિંમત સાથે જવાબ આપ્યો કે હા મને જાણ થઈ ગઈ. तो फिर उसे उपस्थित करो. एम के एने अहींया हाजर करो, राज दरबार में एने हाजर करो अपराधी ने. न्यायमंत्री कुछ रुके फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. एम के न्यायमंत्री जे शिशुपाल હતો થોડી વાર એ રોકાઈ ગયો, કારણ કે એને શું નિર્ણય લેવો એ અચાનક એના મગજમાં આવ્યું જ નહીં, એટલે થોડી વાર રોકાઈ ગયો અને પછી એનાથી પણ થોડા ઉપરી માણસ હતો એને આદેશ કરી અને કહ્યું કે ધનવીર નામ હતું એનું, કે ધનવીર તું આમને એમ કે ગિરફ્તાર એટલે કે એમને તું બંદી બનાવી દે,
હું આજ્ઞા આપું છું, એટલે કે હું તને આજ્ઞા આપું છું। સંકેત સમ્રાટ કી ઓર થા, એટલે કે જે માણસને બંદી બનાવવાની એને વાત કરી હતી એ સંકેત એટલે એને રાજા તરફ, સમ્રાટ તરફ એને આંગળી ચીંધી હતી એ બતાવે છે। દરબાર મેં નિસ્તબ્ધતા છા ગઈ, બધા ચૂપ થઈ ગયા, ગુમસુમ થઈ ગયું, આખું દરબાર શાંત થઈ ગયું, બધા નિસ્તબ્ધ એટલે બધા આશ્ચર્યમાં આવી ગયા કે આ ન્યાયમંત્રી શું વાત કરે છે કે પોતે સમ્રાટ થઈને સિપાહીને થોડી મારી નાખે। આગળ જોઈએ, सम्राट का चेहरा क्रोध से लाल हो गया, सम्राटनो जो मोढुं हतुं ए गुस्साथी एकदम लाल थई गयुं। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस, एम के पोताना सिंहासन उपरथी ऊभा थई गया अने कहेवा मांड्या के तारी आटली बधी हिम्मत के तू मने खुद सम्राटने बंदी बनावानी वात करे छे। न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो, एम के शिशुपाले एवो भाव बताव्यो के राजा आटलू बोले छे पण एने जाणे ए वातने सांभळी ज ना होय एवुं एने लाग्युं। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। एमणे एमना शब्दों एटले के जे पहला बोल्या था फरीथी एमने बोल्या अने कह्युं के धनवीर तू शुं जोवे छे। एमने हथकड़ी एम के पहना एने गिरफ्तार एटले बंदी बनाओ। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई, एम के बीजा क्षणे सम्राटना हाथ में हथकड़ीओ ए लागी गई। न्याय मंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है। न्याय मंत्री कहे छे कि अशोक तारा पर जे सिपाहीनी हत्या थई छे एनो आरोप लगावामां आवे छे, तुम इसका क्या उत्तर देते हो, एम के तू आनो शुं जवाब आपे छे। सम्राट होठ काट कर रह गए, कशुं ज बोल्या नहीं अने ए चूप थई गया। एमने खबर पड़ी गई के शिशुपाल ए जाणी गया छे के अपराधी हूँ ज छुं, एटले कंई बोली शक्या नहीं। न्याय मंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो, एने फरीथी पूछ्યું કે શું તારો ગુનો તું સ્વીકાર કરે છે। हाँ, मैंने उसे मारा अवश्य है, पर उद्दंड था, एम के उद्दंड एटले अविवेकी, मैं एने मारो जरूर छे पण ए केवो हतो, अविवेकी हतो। अविवेकी एटले कोईनी साथे व्यवस्थित वर्तन ना करी सके एने कहेवाय अविवेकी, एटले के उद्दंड एटले के अविवेकी हतो। सम्राट का उत्तर था, सम्राटे जवाब आप्यो, आ एमनो जवाब हतो। वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, एम के वे एटले के ए माणस अविवेकी हतो के नहीं, तमे एक राजना जे कार्यकर्ता छे, राजनु जे काम करे छे, जे सेवक छे एमनी तमे हत्या करी छे। तुम अपराधी हो, तू गुनेगार छे, तुम्हें मृत्युदंड दिया जाता है, तने एम के फांसीनी सजा आपवामां आवे छे। न्याय मंत्री ने निर्णय दिया, न्याय मंत्रीए एने निर्णय आप्यो। सभा में सन्नाटा छा गया, आखा दरबार में शांति छवाई गई, एकदम शांत वातावरण थई गयुं। न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया। न्याय मंत्रीनो एम के आ निर्णय सांभळी अने सम्राटे एनुं माथुं नीचे नमावी दीधुं। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे, एम के ए पोते शिशुपालनी जे परीक्षा हती एमां सफल थई गया, कारण के एने शिशुपाले न्याय मंत्री केम बनाव्या हता के एमना राज्यमां जे अन्याय व्यापी रह्यो हतो एमां सरस रीते न्याय थई शके એટલા માટે બનાવ્યો હતો અને शिशुपाल एमां ए साचा उतरी आव्या हता। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो गया, एम के राजानु जे हृदय हतुं आवा व्यक्ति पामी अने एमनुं हृदय गड़गड़ी उठ्युं, गदगदी उठ्युं। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया, एम के एवामां ज न्याय मंत्रीनो संकेत मळ्यो अने एक माणस आवी अने सम्राट अशोकनी सोनानी मूर्ति लई अने त्यां हाजर थई गयो। न्याय मंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी
को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट अशोक है। एम के न्याय मंत्री ઊભા થઈને કહે છે બધા રાજ દરબારીઓમાં કે સજ્જનો એમ કે તમે એમ કે સજ્જનો એટલે કે મહાપુરુષો તમે લોકો એમ જાણો જ છો કે અપરાધ તો થયો છે અને અપરાધી સમ્રાટે જ કર્યો છે અને મારે એમને સજા આપવી એ स्वयं सम्राट ने सजा આપવી એ તો અશક્ય વાત છે। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है। एम के शास्त्रों में राजा ने ईश्वरનું रूप માનવામાં આવે છે। પહેલાં જ્યારે રાજા રાજ કરતા હતા અને પ્રજા એમના હાથ નીચે રહેતી હતી તો બધા લોકો પ્રજા રાજાને ભગવાન માનતા હતા, એટલે કે એક રાજાને ભગવાનનું રૂપ માનવામાં આવ્યું છે। इसलिए उसे ईश्वर ही दंड दे सकता है, એટલે કે એટલા માટે રાજાને તો માત્ર ભગવાન જ દંડ આપી શકે। હું તો કોઈ એવો માણસ નથી કે એમને દંડ આપી શકું। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए। એટલા જ માટે હું આજ્ઞા આપું છું કે સમ્રાટને તમે દંડ આપી અને પછી એમને છોડી દેવામાં આવે। ચેતવણી એટલે કે એમને ખાલી ઘોષણા એટલે કે એમને सूचना આપી અને ખાલી એમને છોડી દેવામાં આવે। उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए जिससे लोगों को शिक्षा मिले। एम के एमनी जग्याए आ सोनानी मूर्तिने फांसीनी सजा आपी अने लटकावी देवामां आवे एटले लोकोने एना प्रत्ये एनी शिक्षा એટલે કે લોકોને પાઠ ભણી શકે કે રાજાને આવી शिक्षा મળી તો આપણે તો પ્રજા છીએ, આપણને પણ દંડ મળી શકે। न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। न्याय मंत्री नो आ न्याय सांभळीने बधा जय जयकार करवा लाग्या। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। एम के ज्यारे बधा जता रह्या त्यारे शिशुपाले राजमुद्रा सम्राट अशोक ने पाछी आपी दीधी अने कह्युं कि महाराज तमे आ राजमुद्रा पाछी लई लो, माराथी आ जे भार तमे मने आप्यो छे हूँ नहीं उठावी शकूँ। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा। एम के सम्राट अशोके शिशुपाल ने सामे उठी जोई अने गदगदी उठ्या એટલે કે એ અંદરથી એનો કંઈ બોલી ના શક્યા, એનો કંઠ રૂંધાઈ ગયો અને એ કહ્યા એમને કીધું आपने मेरी आँखें खोल दी है। एम के ते मारी आँखों खोली दीधी છે। आपका साहस प्रशंसनीय है। एम के ते जे आ साहस कर्યું એ બહુ જ પ્રશંસાને પાત્ર છે। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। एम के जे मैं तमने जवाबदारी आपी है जवाबदारी तमारा सिवाय बीजू कोई नहीं उठावी शके। न्याय मंत्री निरुत्तर हो गए। न्याय मंत्री એટલે કે शिशुपाल કંઈ જ બોલી ના શક્યા અને આ સાથે આપણો આ પાઠ પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આમાં સારી એવી સમજ પડી હશે। અસ્તુ।